મિત્રો, સૌથી પહેલા તો બે ડિસ્ક્લેમર કે આજે હું જે કંઈ વાત કરીશ એ 100% મારા અનુભવની વાત કરીશ, કે કોઈના ઉપર નથી. ક્યાંક કોઈનો પ્રોફેશન, કોઈકનું નામ કે કોઈકનો ધર્મ આવે તો માફ કરજો. બીજું ડિસ્ક્લેમર છે, હું જે કંઈ કહીશ અથવા જે કંઈ બોલીશ એ બધું હું કરું જ છું એવું ના માની લેતા. મને અમલ કરવામાં હજી સમય લાગે છે, કે બધું હું અમલ કરું જ છું એવું ના માની લેતા. પણ કરવા જેવું છે એવું હું ચોક્કસપણે કહીશ. થેન્ક યુ રક્ષિતભાઈ, મને ઇન્વાઇટ કરવા માટે અને મને આ એક ચાન્સ આપવા માટે. સૌથી પહેલું તો ગઈકાલના ટોપિક પર મારે થોડું શેરિંગ આપવું હતું, પણ સમય નહોતો એટલે હું નહીં બોલ્યો. મયંકભાઈનો ખૂબ ખૂબ આભાર. એમને બહુ સારી વાત કરી મારા માટે પણ જે કંઈ મળ્યું છે ને મયંકભાઈ, બહુ ગુમાવ્યા પછી મળ્યું છે. આ બીજી વારનું છે. ધીસ ઇઝ માય સેકન્ડ ફેઝ ઓફ લાઈફ. પહેલી ઇનિંગ પૂરી થઈ ગઈ. એમાં એમ ક્રિકેટની ભાષામાં કહેવાય કે ભાઈ ફરીથી દાવ લેવાનો વારો આવ્યો મારે. તો એવો આ મારો બીજો દાવ છે. સો થેન્ક યુ. હવે વાત કરીએ સપનાની અને ગોલ. તમારું ધ્યેય અને ગોલ, આ બંને વસ્તુ એવી છે ને કે દરેક ઉંમરે, દરેક ઉંમરના પડાવે, જેમ તમે મોટા થાઓ, જેમ તમારા સંતાનો મોટા થાય, એમ આ વસ્તુઓ બદલાયા કરતી હોય છે. તમે નક્કી કરેલો ધ્યેય તમે કઈ ઉંમરમાં નક્કી કરો છો એ તમારી ઉંમર, તમારું વાતાવરણ, તમારા વડીલોનો પ્રભાવ, તમારું પોતાનું નોલેજ અને એવી ઘણી બધી બાબતો પર એનું ધ્યાન રહે છે. જેમ કે ભણતા હોઈએ ત્યારે એવું કંઈ ખાસ આપણો વિઝન હોતું નથી. જેવું આપણે ભણતા હોઈએ અથવા જે રીતે રહેતા હોઈએ એ રીતે આપણે એમાં નક્કી કરીએ કે હું તો ડોક્ટર બનીશ, હું એન્જિનિયર બનીશ, કોઈક એવું બી કે હું પોલીસ બનીશ. તો એ શક્ય છે અને દરેક ઉંમરે આ વસ્તુ બદલાય છે. એક નાનો બીજો દાખલો આપીશ કે જ્યારે હું 9મા ધોરણમાં ભણતો હતો ત્યારે અમારા પ્રિન્સિપાલ સાહેબ સાઉથ આફ્રિકાથી 22 વર્ષ નોકરી કરીને આવેલા, રિટાયર થઈને અમારી સ્કૂલમાં મંડાળા, ડભોઈ પાસે ગામ છે, ત્યાં એમણે જોબ જોઈન કરી. એક દિવસ એવું થયું કે અમારા ઇંગ્લિશના ટીચર કોઈ કારણસર આવ્યા નહીં અને પીરિયડ ખાલી હતો. એટલે જેમ બધા તોફાન કરે એમ બધા 30 જણા તોફાન જ કરતા હતા. પ્રિન્સિપાલ સાહેબ આવ્યા અને પૂછ્યું કે શું થયું, તો કે શિક્ષક નથી આવ્યા. એટલે એમણે બોર્ડ પર લખ્યું ધ ડોંકી અને કહી ગયા કે આના પર એસે લખો, હું આવું છું 15-20 મિનિટમાં. એ જતા રહ્યા. એટલે અમે તો બધા એસે લખી નાખ્યો. ધી ડોંકી પર લખવામાં કેટલી વાર લાગે? 4-5-10 લીટી બધાએ લખીને નોટનું પાનું ભરી દીધું, બેઠા શાંતિથી, ફરી મસ્તી કરવા લાગ્યા. એટલે 20 મિનિટમાં પ્રિન્સિપાલ પાછા આવ્યા અને પહેલી જ બેન્ચથી શરૂઆત કરી અને જેવી નોટ લે એવું પાનું જ ફાડવાનું ચાલુ કર્યું. 30 જણની નોટના પાના ફાડી નાખ્યા. અમને બધાને આશ્ચર્ય થયું કે ક્લાસના ટોપર, મારી સાથેના બીજા એવા 2-3 જણ કે 1-2-3 નંબર પર આવતા હતા, એની પણ નોટનું પાણું ફાટી ગયું. એટલે બધાને આશ્ચર્ય થયું. પછી પ્રિન્સિપાલ સાહેબે કહ્યું કે સાલા તમે જ બધા ગધેડા છો. તમે ધ ડોંકી, તમે સિનિયર કેજીમાં હતા, ફર્સ્ટમાં હતા ત્યારે બરાબર છે કે તમે જે લખ્યું છે કે એને 2 પગ હોય ને 4 પગ હોય ને 2 પગ 2 કાન હોય ને આ ગધેડો આવો હોય ને તેવો હોય, એ બધી વસ્તુ તે પીરિયડ માટે બરાબર છે. પણ આજે તમે 9થમાં છો, 9મા ધોરણમાં છો, તમારે ધ ડોંકી વિશે શું લખવું ને એ હું તમને બતાવું. તો એમણે પછી ધ ડોંકી વિશે લખાવ્યું ને 4 પાના ભરાઈ ગયા નોટના. એ ડોંકી શું કરે છે, એ શું ખાય છે, એનું કેટલી ક્ષમતા છે, કેટલું વજન સહન કરી શકે છે, કેટલો બુદ્ધિશાળી છે, એવું બધું લખાવવામાં એમણે 4 પાના ભરાવ્યા. કહેવાનો મતલબ દરેક ઉંમરે એક જ વાતના તમારા અભિપ્રાય બદલાઈ જતા હોય છે. જેમ શરૂઆતમાં આપણે જ્યારે આ બધું ગૂગલ અંકલ ને બધા નહોતા, તો મારે કપડવન જવું હોય તો પછી મને ખબર નથી કપડવન ક્યાં આવ્યું અથવા કયા રસ્તે જાઉં તો મને સારું પડે. તો હું આડોસ પડોશમાં કોઈને પૂછું, ભાઈ તું જાણે છે કપડવનમાં છે કોઈ તારું સગું? તો કોઈનું સગું વડોદરા સુધી હોય, કોઈનું આણંદ સુધી હોય, કોઈનું નડિયાદ સુધી હોય, કોઈ રાજપીપળા બાજુનો હોય. તો દરેક વ્યક્તિ પોતાનો અલગ અલગ અભિપ્રાય આપે કે ભાઈ તું રાજપીપળાથી જશે ને તો આ સારું પડશે, બીજો કે ના તો આણંદ જા, આણંદથી સીધું કપડવન, તને એ સારું પડશે. સરવાળે આપણે બધાનો નિચોડ લઈને એક વસ્તુ નક્કી કરીએ છીએ કે ચલો વડોદરા સુધી તો જાઉં. વડોદરા એક કોમન ડેસ્ટિનેશન આવે છે, હું ત્યાં પહોંચું અને ત્યાંથી પછી નક્કી કરીશ કે હવે મારે કયો રસ્તો પકડવો છે. એમ ધ્યેય અને સપનાનું પણ એમ જ છે. એ નક્કી કેવી રીતે કરવું? મને કેમ ખબર પડે કે મારું સપનું શું છે અથવા તો મારું ધ્યેય શું હોઈ શકે? એમ કદાચ તમે બધા બી રિલેટ કરતા હશો કે આમ આપણે બેસીએ ને તો એવું નક્કી ના કરી લઈએ કે ભાઈ હું ડોક્ટર બની જઈશ, બરાબર? પણ ડોક્ટર બની જવા માટે ડોક્ટરની લાયકાતો, ડોક્ટર જ્ઞાન કે ડોક્ટર જ્ઞાન મેળવવા તરફના જે સ્ટેપ્સ છે, 1 2 3 4 5 કોલેજ કરવી,
તો એ બધું પણ આપણે વિચારવું પડે ને એ જો લક્ષણ આપણામાં છે કે નહીં એ તો આપણને ખબર જ નથી. આપણે તો એક ધારી લીધું કે મારે ડોક્ટર બનવું છે. તો એમ તમારે નક્કી કરવાનું છે કે એ ધ્યેય કેવી રીતે કરવું અથવા સપનું કેવી રીતે કરવું. તો મારો એવો અનુભવ છે કે એ બધું નક્કી કરવા માટે તમારે ક્યાં તો વડીલની સલાહ લેવી પડે, ક્યાં તો પુસ્તકો વાંચવા પડે, ક્યાંક તો પછી કોઈ બીજા આપણા સ્વાધ્યાયી શિક્ષકો એ બધા સાથે મળવું પડે, બોલવું પડે, કહેવું પડે કે મારું શું સપનું છે અથવા હું આવું બનવા માંગુ છું. તો એ થર્ડ આઈ, જેને ત્રીજી આંખ કહેવાય, એ વ્યક્તિ તમારું વ્યક્તિત્વ જોઈને એવું કહી શકે કે ભાઈ તું ડોક્ટર બની શકે છે. બરાબર. અમુક વિડીયો, અમુક પુસ્તકો વાંચીને અથવા કોઈકનું ભાષણ સાંભળતી વખતે આપણે ભાવુક થઈ જઈએ છીએ. ભાવુક થવાનું કારણ છે કે આપણે એને રિલેટ કરીએ છીએ. તમને એ વસ્તુ ગમે છે. માઇકલ જેક્સન ડાન્સ કરતો હોય તો મને કોઈ ફરક પડતો નથી. પણ એ જ ભાષણ જો કોઈ પ્રભાવશાળી માણસ આપતો હોય અથવા કોઈ આધ્યાત્મિક ગુરુ આપતો હોય તો મને થોડું એમ ફીલ થાય છે કે ના, મારે સાંભળવું જોઈએ. તો એ નોટ ડાઉન કરો કે મને આ બાબતમાં રસ છે. જ્યાં હું ભાવુક થયો અથવા જ્યાં મને એવું લાગ્યું કે ના આ સારી વાત છે, ત્યાં લખો કે આ વસ્તુ થઈ. કોઈ મિલિટરી ઓફિસર છે કે કોઈને ચંદ્રક એનાયત થતો હોય અથવા તો કોઈ દેશ માટે જાબાજ લડતો હોય તો એવા વિડીયો જોઈને, એવી સ્પીચ જોઈને, એવું વાતાવરણ જોઈને મને પોતાને એમ થાય છે કે ના આ વસ્તુ ઘણી સારી છે અને હું એમાં ભાવુક થઈ જાઉં છું. તો મારામાં એ ક્વોલિટી છે કે હું એને રિલેટ કરું છું. તો એ મારું એક ધ્યેય હોઈ શકે છે. એમ ધ્યેય નક્કી કરવા માટે ઘણી બધી બાબતો આ રીતની હોય કે તમે એકવાર લખતા જાઓ, લખો એટલે ખબર પડે કે આમાંથી કયું ધ્યેય હોઈ શકે છે. કે લખ્યા પછી તમારા રસ્તાઓ કે વાયા રાજપીપળા જવું છે, વડોદરા જવું છે, આણંદ થઈને જવું છે કે નડિયાદ સીધા પહોંચાય છે કે ડાકોર થઈને જવાય છે, તો એ બધી વસ્તુઓ પછી નક્કી થશે. પણ એકવાર તમે એ નોટ ડાઉન કરો છે કે જ્યારે હોય ત્યારે આપણે ઉદાહરણ તરીકે દેશ બહારના એટલે ભારતના ના હોય તેવી જ વ્યક્તિઓના ઉદાહરણ આપીએ છીએ. આ બહુ કોમન છે દરેક વ્યક્તિ માટે, દરેક લીડર્સ માટે. બધા એ જ ઉદાહરણ આપે કે ફલાણા ઇંગ્લેન્ડમાં આમ કર્યું ને યુએસએમાં આમ કર્યું ને આણે આમ કર્યું. આપણે નથી કર્યું એવું નથી. ભારતીય ગુરુઓ પણ એ વસ્તુ કરી છે, પણ એને નોટ ડાઉન નથી કરી, એને પબ્લિકલી એને જાહેર નથી કરી, એમણે લખ્યું નથી. તમને જેટલા પુસ્તકો વિદેશી રાઇટર્સના મળી જશે ને, નાના નાના કે શોર્ટ નાની નોવેલ્સ, એટલી તમને ભારતીય રાઇટરની નહીં મળે. હવે થોડા આવવા લાગ્યા છે. તો કહેવાનો મતલબ છે કે સપના, તમારું ધ્યેય તમે લખો. આપણે લખીશું ને તો એક વસ્તુ નક્કી થશે કે મારે આ જ દિશામાં જવું છે. ધ્યેય વગરનું જીવન નકામું છે. પણ ધ્યેય શું, ધ્યેય કેવી રીતે હાંસલ કરવો એ પણ થોડું અઘરું છે. મારી વાત કરું તો મારું ધ્યેય આજની ઉંમરે એક જ છે કે સ્વસ્થ શરીર અને હંમેશા કાર્યશીલ રહેવું. એ બે વસ્તુ પહેલી છે. ત્રીજી વસ્તુ આવે છે કે હેલ્પિંગ, બને ત્યાં સુધી બીજાને મદદ કરવી, આપણાથી થાય એટલું કરવું. અને થર્ડ છેલ્લી બાબત આવે છે કે એફોર્ડેબલ લાઈફ. હું શાંતિથી રહી શકું અથવા જીવન ગુજરી શકે એટલા રૂપિયા. કરોડો રૂપિયાની હવે કઈ જરૂર નથી, પણ આ જે મારી આ ઉંમર માટે છે, કદાચ એ મેં વિચાર્યું હોત 20-25 વર્ષની ઉંમરે તો મેં પણ વિચાર્યું હોત કે ના ના મારી પાસે હેલિકોપ્ટર હોવું જ જોઈએ. પણ એ ધ્યેય વિચારવા માટે ત્યારે અમને તો ગાઈડન્સ નહોતું મળ્યું. તમને બધાને, મારા કરતા કદાચ 20-25 વર્ષ બધા નાના છો મોટા ભાગના, તો તમને આ ઉંમરે આટલા સારા પ્લેટફોર્મ પર આટલા સારા વક્તાઓ અને વડીલો કહી રહ્યા છે કે ધ્યેય આવી રીતે નક્કી થાય ને ધ્યેય વગરનું જીવન નકામું છે. તો એ બહુ જ નસીબદાર માણસો છો તમે કે તમને અત્યારે કોઈક કહેવા વાળું, એના અનુભવો શેર કરવા વાળું ને તમને મળ્યું છે. એટલે પોતાની જાતને ખૂબ નસીબદાર સમજજો. બીજી વાત કરીએ તો હવે ધ્યેય અને સપના કેવા હોવા જોઈએ. તો તમે બધા એવું કહી શકો, લખી શકો કે ભાઈ શું કેવા સપના હોવા જોઈએ. તો આપણે પહોંચી શકાય એવા, એક તો આપણે એચીવ કરી શકીએ કે જે મારી લાઈફસ્ટાઈલ અથવા તો મારા ભણતર અથવા તો મારી સામાજિક બાબતો અને હું જ્યાં રહું છું તે વાતાવરણને અનુરૂપ હોય કે જેને હું પામી શકું એવા એચિવેબલ સપના, કે હું એને મેળવી શકું, મને સહેલાઈથી થોડા મળી જાય. તો ધ્યેય એવા નક્કી કરવા પડે
કે સહેલાઈથી પહોંચી શકાય. સેકન્ડ છે કે તમે ધ્યેય નક્કી કરી લીધું, તમે રસ્તો નક્કી કરી લીધો, તમે નક્કી કરી લીધું કે પહેલું તો વડોદરા જવું જ છે, પણ વડોદરા જતા એ રસ્તામાં હર્ડલ્સ ઘણા આવશે. તો હર્ડલ્સને પાર કરવાની તમારી ક્ષમતા અથવા હર્ડલ્સને કેવી રીતે મારે દૂર કરવા છે, મુશ્કેલીઓ આવશે તો મારે શું કરવું છે, તો એનું જ્ઞાન, એના માટેની ધીરજ, અને હું ક્યાં પહોંચ્યો છું અને કેટલું હજી જવાનું છે એ નક્કી કરવાની મારી ક્ષમતા. મતલબ તમારું જે ધ્યેય છે, તમારા સપના છે, એને તમે માપી શકો કે હવે મારે કેટલી મંજિલ બાકી રહી, અથવા તો મેં શું મેળવ્યું, એ ખૂબ જરૂરી છે. એ બધું કરવા માટે ફરી તમારે તમારા ગુરુ, તમારા વડીલો અને પુસ્તકોની જરૂર પડશે. આપણે જાતે એવું ના નક્કી કરી શકીએ મેં આ મેળવી લીધું. બની શકે કે મેં જે મેળવ્યું છે એ કદાચ ટેમ્પરરી હોય. હું જે રસ્તે જઈ રહ્યો છું એ રસ્તો મને લાંબી મંજિલ નહીં આપી શકે. કોઈ ટૂંકા ગાળામાં એવું થાય, કોઈ એવી કાયદાકીય મુશ્કેલી, કોઈ સામાજિક મુશ્કેલી એવી આવી જાય કે હું એ રસ્તામાં મેળવવા કરતા ગુમાવી દઉં વધારે. હું કરોડપતિ તો બની જાઉં, પણ 500 કેસ મારા ફોજદારી દાખલ થયેલા હોય, તો એ કરોડો રૂપિયા એ મારું ધ્યેય નથી. તો એ ધ્યેય મેળવવા માટે અથવા એ રસ્તો તમારો પ્રોપર છે કે નહીં, તમે જે મેળવી ચૂક્યા છો અથવા જ્યાં સુધી પહોંચ્યા છો, એમ મા બાપ હંમેશા કહેતા હોય બેટા 9મા ધોરણમાં સારા માર્ક લાવજે તો 10મું ઈઝી પડશે. પછી 10મામાં આવીએ તો પાછી એ જ વાત કરીએ, તો વાંચજે, હા 10મું ધોરણ છે, પછી તો બોર્ડ આવી જશે ને તને તકલીફ પડશે. તો એ બધું કહેવા વાળાની પણ જરૂર છે. આવું તમને કહેશે કે આપણને ગાઈડ કરશે કોઈ, તો આપણને ખબર પડશે આપણે ક્યાં પહોંચ્યા અને આપણું ધ્યેય હવે કેટલું દૂર છે અથવા કેટલું આપણે મેળવી ચૂક્યા છે. એમ એ દરેક સપના, દરેક ધ્યેય આપણું મેઝરેબલ હોવું જોઈએ, આપણે એને માપી શકીએ, એનું અવલોકન કરી શકીએ. થર્ડ થિંગ છે કે ધ્યેય જે છે એ તમે મેળવી તો લીધું, મેં કહ્યું એમ ઘણા બધા રસ્તા છે. એક નાની વાત આમાં કહીશ. એક જૂનું પિક્ચર છે અશોક કુમાર અને અમોલ પાલેકર, કદાચ તમે જોયું હશે, છોટી સી બાત. આ પિક્ચરનું નામ છે છોટી સી બાત. બહુ વર્ષો થઈ ગયા ને. એ પિક્ચરમાં અમોલ પાલેકર થોડો ડિપ્રેશનમાં આવી જાય છે. બહુ સીધો સાધો માણસ, અને એ જ્યાં જાય ને ત્યાં એના કરતા પાવરફુલ માણસો જ હોય. એમ એ કાંઈ કોઈ ક્લબમાં જાય તો એને નાસ્તા નહીં આવડે, એ ક્યાંક મોટી ઓફિસમાં જાય તો એના કરતા પાવરફુલ કર્મચારી હોય જેનો પ્રભાવ હોય ને બોસ સાથેનું સારું હોય. એમ એ થોડો ડિપ્રેશનમાં આવી જાય. પછી એને કોઈક સલાહ આપે છે કે આ રીતનું એક ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે જે તારા સ્કિલ ડેવલપમેન્ટ, પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે તને ઉપયોગી થશે. તું ત્યાં જા, થોડો સમય એમનો લેક્ચર એટેન્ડ કર, એમના કોર્સ એટેન્ડ કર, તો તને એમાં લાભ થશે. એટલે એ વાત માનીને એ ટ્રેન પકડીને એ સ્ટેશન પર ઉતરી જાય છે. સ્ટેશન પર જેવો ઉતરે ને ત્યાં મોટું હોર્ડિંગ માર્યું હોય છે કે તમારે આ જગ્યાએ જવું છે તો આ રસ્તે જાઓ. ત્યાં એરો મારેલો છે, એટલે કોઈને પૂછવાની જરૂર નથી. એને કોઈને પૂછ્યું નહીં અને એરો મારેલો તો એ રસ્તા પર નીકળી ગયો. એમ કરતા કરતા નીચે ઝરણું આવ્યું, ખાડી આવી, પહાડ આવી, પથ્થર પર ચડીને જવું પડ્યું. એક જગ્યા તો એવી આવી કે એને 4 પગે ચાલીને ચડવું પડ્યું. એમ કરતા એ હિલ ઉપર પહોંચ્યો ને તો ત્યાં તે સમયની મર્સિડીઝ ગાડીઓ પડી હતી, બ્રાન્ડેડ કાર બધી પડેલી હતી. એટલે એને વિચાર આવ્યો કે જો આટલો ઈઝી રસ્તો હતો, અહીં કાર પણ આવી શકે છે, તો મને આ ઉબડ ખાબડ ને આ ઝરણા અને પહાડ ને પથ્થરની વચ્ચેથી કાઢવાની શું જરૂર હતી. એટલે સૌથી પહેલો જઈને અશોક કુમાર જે ક્લાસીસ ચલાવતા હતા એમને જઈને પહેલો સવાલ એને જ કર્યો કે સર મારી એક જ તમારી પૂછવું છે મારે તમને, કે તમે આટલો ઈઝી રસ્તો છે, અહીંયાથી ગાડી આવી શકે છે, તો તમે ત્યાં રેલવે સ્ટેશન પર શા માટે આ બોર્ડ માર્યું છે. એટલે એમણે એવો અશોક કુમારે જવાબ આપ્યો કે ભાઈ તારી વાત સાચી છે, હું ત્યાં લખી શકતો હતો કે તમારા માટે કાર બહાર ઊભી છે આ નંબરની, એમાં બેસી જાવ, એ મારા ક્લાસ પર લઈ આવશે, એ હું તમને સગવડ આપી શકતો હતો. પણ એ મારી આપેલી સગવડ તમને સીધા મારે ત્યાં લઈ આવતે અને મારે ત્યાં પહોંચવા માટે તમે ખરેખર લાયક છો કે નહીં, એ વસ્તુ તમે પોતે પણ નક્કી નહીં કરી શકતે અને હું પણ નક્કી નહીં કરી શકતે. 15 દિવસ સુધી હું તમને ટ્રેનિંગ આપતે અને 16મા દિવસે તમે પાછા હતા ત્યાં ત્યાં ઝીરો થઈ જશે. મારો આશય એટલો જ છે કે તમે જે કોઈ અહીંયા આવવા માંગો છો એ દરેક વ્યક્તિ જરૂરિયાત વાળી છે કે નહીં એની ચકાસણી પહેલા જ થઈ જાય. હું એડમિશન આપું એ પહેલા જ મને ખબર પડી જાય કે બાળકમાં કઈ ટેલેન્ટ જેવું કઈ છે કે નહીં. એટલા માટે જ આ વસ્તુ રાખી છે. મતલબ દરેક ધ્યેય માટે રસ્તા ઉબડ ખાબડ, રક્ષિતભાઈ હમણાં કહ્યું એમ કે મુશ્કેલીઓ તો આવે જ નહીં, મુશ્કેલી વગરનું તો જીવન જ નકામું છે.
પરીક્ષા એ કોઈ પરીક્ષા કઈ નવું છે જ નહીં. પરીક્ષામાં એ જ પ્રશ્ન આવે છે જે બિપિનભાઈ આપણને આખું વર્ષ ભણાવે છે. પણ કયો પ્રશ્ન આવશે ને એ ખબર નથી. એટલે આપણે એમાં મૂંઝાઈએ છીએ ને એમાં ગભરાઈએ છીએ કે હવે મને શીખવાડ્યું બધું જ છે, મને 100 પ્રશ્નો મને કીધા છે, પણ 100 માંથી કયો આવશે, પહેલો, બીજો, 5મો, 50મો કે 75મો, એ મને ખબર નથી. એટલે એ મારી પરીક્ષા છે. એમ જીવનમાં પણ આપણને ખબર નથી કે શું આવશે, પણ એને ખબર પાડવી હોય ને તો એક રીત છે કે ઓછામાં ઓછું ટેન્શન લો. ટેન્શન ન લો એમ કહેવાનો અર્થ એવો નથી કે બધું પડતું મૂકી દો, જેમ થવાનું એ થાય. પણ જે વસ્તુ તમારા તાબામાં નથી, જે વસ્તુનો હલ, જે વસ્તુનો સમયસર ઉકેલ તમે નથી લાવી શકતા ને, એને તે મિનિટ પૂરતી પડતી મૂકી દો. તમે એમ સમજી લો કે કોઈ વસ્તુ આજે શક્ય નથી. આજે તમારે કોકને 1000 રૂપિયા આપવા છે, પણ એ વસ્તુ આજે નથી થતી. તમે પ્રયત્નો કર્યા, નથી થતી, તો કઈ નહીં, મૂકી દો એને. સાંજે પેલા ભાઈનો ફોન આવશે જ કે ભાઈ મારા પૈસાનું શું થયું. તમે બહુ શાંતિથી જવાબ આપી દો કે આજે નથી, કાલે હું તને આપી દઈશ. પણ એને જવાબ આપવો જરૂરી છે. જવાબ આપી દેશો, બે વસ્તુ થશે. પેલો માણસનું માઇન્ડ ક્લિયર થઈ જશે ને તમને ફરી ફોન નહીં કરે આજના દિવસ પૂરતો. અને તમારું માઇન્ડ ક્લિયર થઈ જશે કે ચાલો એને મેં કહી દીધું છે ને, એટલે હવે ચિંતા મુક્ત થઈ ગયા આપણે. પણ ઘણા વ્યક્તિઓ એવું કરે કે ફોન જ ના ઉપાડે, કે પૂછશે કે 1000 ક્યારે આપે છે. એટલે ફોન ન ઉપાડવાથી તમારી ચિંતાઓમાં વધારો થાય છે. જાત અનુભવ કહું છું. ફોન ઉપાડો, એને કહી દો કે ભાઈ નથી સગવડ મારી, કાલે હું તને આપી દઈશ. તો આ ચિંતા મુક્ત થયા. તમે ચિંતા મુક્ત થાઓ ને એટલે તમારું મન એક દિશા તરફથી શાંત થઈ ગયું અને બીજી નવી દિશા તરફ વિચારવાનું તમને તક મળી. પ્રાર્થના, મેડિટેશન, આ બધી વસ્તુ આ જ કરે છે કે તમને કોઈ એક જગ્યાએ તમારું ધ્યાન કેન્દ્રિત કરે છે, અને એ કેન્દ્રિત થઈ ગયા પછી તમને જે વિચાર આવે છે ને, એ તમારી આવતીકાલ છે. એટલે મિત્રો, આપણને ખબર પડી જાય કાલે શું થવાનું છે, પણ એના માટે થોડા આ રીતના પ્રયત્ન કરવા પડે. બીજું છે કે સપના, ધ્યેય આપણે નક્કી તો કરી લીધા. આપણે એ પણ જાણીએ કે આ બધી વસ્તુ ઈઝી નથી. તમે પોતે સક્ષમ છો કે ના, હું તો ગમે એમ કરીને પહોંચીશ જ. પણ તમારી આસપાસનું વાતાવરણ, કે તમારી કૌટુંબિક સમસ્યાઓ, તમારું સામાજિક જીવન, એ બધી વસ્તુઓ આમાં નડતરરૂપ ક્યાંક ને ક્યાંક થતી હોય છે. તો એ બધાને છોડીને તો કઈ આગળ જવાય નહીં. તો એ ધ્યેયનો રસ્તો થોડો બદલવો પડે. આપણે ધ્યેય ના બદલી શકીએ, રસ્તો બદલવો પડે. રસ્તામાં આપણે એવું નક્કી કરવું પડે કે હવે મારી આ સમસ્યા છે, તો પહેલો નિકાલ હું એના તરફ લાવું, પછી મારું કામ છે હું કાલે કરીશ. મારી જ ડોટર 12થમાં 72% લાવી. 72%માં ત્યારે પરિસ્થિતિ મારી એવી હતી કે હું ક્યાંય ડોનેશન બી આપી શકું એવો નહોતો. સાયન્સની સ્ટુડન્ટ. મેં એને સિમ્પલ એમએસસી ઇન્ટિગ્રેટેડ કોર્સ એટલે 5 વર્ષના કોર્સમાં મૂકી દીધી કે ચલો બધું એમએસસી કરી લે, પછી જોઈશું આગળ. એને એમએસસી પાસ કર્યું. એમએસસી પાસ કર્યું પછી એના મેરેજ નક્કી થઈ ગયા. જમાઈ ડોક્ટર હતા અને એ મેરેજ નક્કી થઈ ગયા. મેરેજ નક્કી થઈ ગયા પછી જમાઈએ એને ઇન્સિસ્ટ કરી કે તું પીએચડી કર. એને પીએચડી કર્યું. 5 વર્ષમાં એક પણ બ્રેક વગર એને પીએચડી પૂરું કર્યું અને આજે એ સાયન્ટિસ્ટ છે. કહેવાનો મતલબ, ધ્યેયમાં હર્ડલ્સ આવી કે જ્યારે ખરેખર એને જરૂર હતી, કે જ્યારે 12th પાસ કર્યું ત્યારે એને જરૂર હતી કાં તો પર્સન્ટેજ સારા આવી જાય, સારી કોલેજમાં એડમિશન મળી જાય, અથવા તો ક્યાંક ડોનેશન લઈને પ્રાઇવેટ કોલેજીસમાં એને મૂકી દઉં. એવું ન કરી શક્યો. એના ધ્યેયમાં એને હર્ડલ આવી. પણ એ હર્ડલ્સ પછી એને એમએસસી કર્યું. ફરી પાછું એ હર્ડલ્સ, એનું ધ્યેય તો હતું જ, એનું સપનું તો હતું જ, એટલે પૂરું કરવા માટે એક એવો સાથી મળી ગયો કે જેણે સામે ચાલીને એમ કહ્યું કે તું પહેલા પીએચડી પૂરું કર. એ 5 વર્ષ બંને અલગ રહ્યા. દીકરી મારા ઘરે રહી, જમાઈ એમની જોબ પર રહ્યા, અને એને મારા ઘરે રહીને એના સુરતના જે એના પ્રોફેસર હતા એના કન્સલ્ટેશનમાં એને પીએચડી પૂરું કર્યું. મતલબ ધ્યેયમાં ડાયવર્સિફિકેશન. તમારું ધ્યેય તો હતું જ, પણ એ થોડું ડાયવર્ટ થયું. તો અર્થ એવો છે કે ધ્યેય કદી ન બદલો. એનો રસ્તો લાંબો ટૂંકો હોઈ શકે. વડોદરા પહોંચ્યા પછી ખબર પડી કે વાયા ડાકોર જ જવું પડશે, કારણ કે આણંદમાં બહુ ટ્રાફિક છે. તો ભલે રસ્તો લાંબો છે, પણ આપણે એ રસ્તે જવું પડે છે. તો એ થઈ ધ્યેયની વાત. અને એચિવેબલ ધ્યેય આપણે નક્કી કર્યું હતું કે આપણે તો પહોંચી જ જઈશું, એટલે આપણે પહોંચ્યા એમાં. સોરી, જરા ડિસ્ટર્બન્સ આવે છે.
ઘણું બધું કહેવું છે પણ મારી વાતો કાપીને કહી રહ્યો છું. જીવનમાં એવા તબક્કાઓ આવે કે સર્વસ્વ ગુમાવી દેવું પડે. તમારું તો ધ્યેય નહીં પણ તમામ વસ્તુઓ તમારે ગુમાવી દેવી પડે. અને એવી પરિસ્થિતિમાં, એવી કન્ડિશનમાં સૌથી મહત્વની વાત છે એ તમારો આત્મવિશ્વાસ, તમને પોતાની જાત પર ભરોસો. પોતાની જાત પર ભરોસો હશે ને તો ગમે એવી તકલીફમાં, ગમે એવી આર્થિક સંકળામણમાં, ગમે એવી સોશિયલ લાઈફની સંકળામણમાં તમે પોતે એમાંથી બહાર નીકળી શકશો. તો આજે આપણે એટલું કન્ક્લુડ કરીશ કે તમે બધા જુવાન હૃદય છો, જુવાન શરીર છે તમારી પાસે, તમારે દરેક પાસે ધ્યેય છે. એ ધ્યેયને પામવા માટે સીધો, સરળ અને સાચો રસ્તો પસંદ કરજો. આ જે માર્કેટ છે, જેમ કેંગનનું બિઝનેસ છે, કેંગનના બિઝનેસમાં જો એવું થતું હોત કે 6A માટે મને 100 મશીન જોઈએ છે અને એમાં કોઈ ટૂંકો રસ્તો હોત કે હું સીધું 6Aમાં મૂકી દઉં મારી જાતને અથવા મારા આઈડીને લોગિન કરી દઉં, તો કદાચ હું 6A બની જાત, મારી નીચે 100 મશીન આવી જાત, મને જે કંઈ મળવા પાત્ર હશે એ બધું મળી જાત. પણ એ રસ્તો બહુ ટૂંકો અને ગેરકાયદેસર છે. એના કરતા જો હું એક મશીન વેચું, પછી 5-7 મહિના કંઈ ના વેચું ને ફરી મહેનત કરું, ફરી એક વેચું ને, તો એમાં મને ઘણો આનંદ આવે. તો એક એક સ્ટેપ ચડતા ચડતા જે વસ્તુ મળે ને એનો આનંદ અલગ હોય છે. અને એમાંથી મળેલી વસ્તુ કે એમાંથી મળેલી પૈસા કે અન્ય બાબતો એની લાઈફ લોંગ લાઈફ હોય છે. એ લાંબા સમય સુધી તમારો સાથ આપશે અને તમારા પછીના તમારા વંશજોને પણ એનો લાભ મળશે. એટલે ટૂંકા રસ્તા નહીં અપનાવીને આપણા સાચા ધ્યેય પર સાચા રસ્તે જઈશું. અને એના માટે પણ એક સમય નક્કી હોય છે. આપણે તો નક્કી કરી લીધું કે મારે આટલા વખતમાં, જેમ એક શેરિંગ આપણે લીધું હતું કે 20-25 વર્ષમાં મારે 8,000 કરોડની કંપની બનાવી છે. ખૂબ સારી વાત છે, પણ એ 25 વર્ષનો સમયગાળો નક્કી કરવા માટે નક્કી કરી લીધો. હવે એને પામવા માટે એટલા જબરજસ્ત પ્રયત્ન કરવા પડશે ને કે એ શોર્ટ પીરિયડ જે છે એ ખૂબ અઘરો છે અને લગભગ અશક્ય થઈ જાય છે. એટલે એવા બી ધ્યેય બનાવો કે જેને એક સરળ માપ અથવા સરળ સમયગાળો મળે અને એ સમયગાળાના આધારે આપણે આગળ વધી શકીએ. બધું આમાં હું કહીશ નહીં હવે, કારણ કે ઘણું કહેવા જઈશ તો ઘણું થશે. કંઈક ભૂલ થઈ હોય તો માફ કરજો. થેન્ક યુ રક્ષિતભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. અમારું પહેલું સેશન છે, ક્યારે મેં પબ્લિકલી હું બોલ્યો નથી અને આજે પહેલી વાર તમારી સાથે વર્ચ્યુઅલી બોલી રહ્યો છું. તમે બધા મારી સામે છો પણ ફિઝિકલી મારી સામે નથી. કોઈને ક્યાંક મન દુઃખ થયું હોય કે થોડું વધારે લાગ્યું હોય તો સોરી. થેન્ક યુ રક્ષિતભાઈ. અમેઝિંગ અમેઝિંગ સાહેબ. સૌ પ્રથમ તો મને એટલો બધો આનંદ છે કે તમે તમારો એક અમૂલ્ય સમય આપ્યો અને મેં ગઈકાલે ખાલી ક્ષણિક વાત કરી હતી કે સાહેબ શું તમે માર્ગદર્શન આપવા તૈયાર છો, અને વિધાઉટ 2 સેકન્ડના હેઝિટેશન વગર તમે કીધું કે યસ, કે હું તૈયાર છું. અને હું આજે જેટલા લોકો અહીંયા હાજર છે એમને પૂછવા માંગીશ કે શું તમને એવું લાગે છે કે આ વસ્તુ પૈસા ખર્ચીને પણ આપણને મળી શકે? એ ચેટબોક્સમાં તમે જોઈ શકો છો વાઘેલા સાહેબ કે જે નોલેજ, જે વસ્તુ તમે આજે પીરસી છે ને એ અમને કોઈ પ્લેટફોર્મથી કશું પણ પૈસા ખર્ચીને નથી મળવાની. અને દિલથી નીકળેલો અવાજ એ દિલ સુધી પહોંચી જાય એટલે સમજવાનું કે આજે ખૂબ મજા આવી. એટલે ખરેખર, અને બીજું સાચા અર્થમાં હું કહેવા માંગીશ કે વાઘેલા સાહેબે એવી ઘણી બધી વાતો કરી, એમાં એમની લાઈફ જર્ની પર આવી ગઈ. મેં તમને સૌથી પહેલા એવું કીધું કે એક સફળ માણસ છે, પણ હું થોડું વધારે કહેવા માંગીશ કે વાઘેલા સાહેબ છે ને એમના ફાધર પહેલા તો ડોક્ટર હતા. સો હી ઇઝ ધ સન ઓફ ડોક્ટર ફાધર, કે જેમના ઘરના સંસ્કાર, કે જેમના એક ફાધર જ ડોક્ટર હતા, એમની દીકરી સાયન્ટિસ્ટ છે, દીકરો ખૂબ જ વેલસેટ છે, ખૂબ સારી રીતે જોબ કરે છે, સુખી સંસાર છે, પોતે ઘણું બધું મેળવ્યું છે, જિંદગીમાં અપડાઉન જોયા છે.
પણ સૌથી વધારે મને એમની જો વાત ટચ કરતી હોય તો એમની એક સાદગી અને સરળ સ્વભાવ. કેટલાય લોકોએ જોયા હશે કે વાઘેલા સાહેબ ક્યારેય 7:31 લોગિન નથી થયા, ક્યારેય એમણે એમનો કેમેરો બંધ નથી રાખ્યો. આપણે કોઈને આપણી ઝૂમમાં હુંકારની અંદર ઇન્સિસ્ટ કરતા જ નથી કે તમે કેમેરો ચાલુ રાખો. તમારી અનુકૂળતા એ કરી શકો છો. તમે જો તૈયાર છો, તમને ઈચ્છા છે તો યુ કેન, અધરવાઇઝ કોઈ ફોર્સ છે નહીં.